એટલે જય માતાજી બધાને ને બપોરના વાગે ગયા લગભગ 12:30 કાંઈ 1 વાગ્યો છે ને વ્લોગ હવે ચાલુ કર્યો પણ એનું વીઆઈ આજ શુક્રવાર છે એટલે આજ બપોર છૂટી જાય ને મારા પપ્પા દવા છાંટે એટલે અહીંયા જો ઘોડી પડી એને માથે પંપ મૂકીને પછી દવા છાંટવા વયા દયા છે હમણાં પરવા ગયા પંપ આંબે પોતા છે ને મહેમાન બાપાને ખબર કાઢ ને જો એ બધા સાયા બેઠા છે બાપાને ખબર કાઢવા આવ્યા છે ને જે કતા ઈ સારિયા જો બાપા તમને શું થાય મહેમાન આયા ઈ તમને શું થાય મારા મામા હે હે હા હરખો ફોટો પાડી લીધે કરે અરે આવશે ઈ તો તમે જોવો વિડિયો વિડિયો મારે ક્યાં ફોન હતો લઈ દે તો હું જોઉં પણ ફોન વગર કેમ જોવો હા હરખો ફોટો પાડજો અરે ઈ તો પડી જાય અસલ મજાનો ઈ જો આ બાપાના ભાણે જા બે ભાણે છે હા મારા મામા હે અમીના ભાણે છે આ નરકીનો ભાણો હમણાં ફોટો દેખાડે નવો ઓળખીયો થોડી નવી ગયો આજ શુક્રવાર હોય ને એટલે બપોર છોડ દે મુસલમાન ની હે નિશાળ જો મારે તાર ગોડે વિડિયો શીખવા વિયાવો છે કાઈ વાંધો ને વી આવજો તાર ગોડે વિડિયો ઉતારવા શીખી દઉં મહિના બેઠા પગાર તો આવે વાકત બોલો ને બસ આ એનું કામ છે હારો બાન બાજુ રોટલા બનાવે હે સાસ ફરવા મૂકી દીધી છે શાક બાક તો લગભગ થઈ ગયું છે ને એ બધા બેઠા હે વાતું કરે હે અને આની બાજુ તગારું મોટું જબરું લઈને વી આયા હે થામડા મૂકવાનું લઈ જાવ થામડા ઉડકવા લઈ આવો થામડા ઉડકવાના પાણી વાતી જતા સુધી સાસ ફેરવાનું બાકી હતી સાસ ફેરવા મૂકી દો ને થામડા સાને મેં નઈ હતા ને હું પાણી બાયણીમાં ધુવાળા નીકળે ઊનું પાણી છે આમાં ઓલું ને જો લાગ્યું શું કરો પણ આ નકરા દઈ ફરતી કોલું ઘી જેવું જામી ગયું ને ઓને પકડો ને રૂમાલ થી હે આમ બાકી દો એટલે જો ઉડું પણ પાણી ચાલુ રાખો ને નકો ઓલું એક બકડ્યું લઈ દે બકડ્યું ઓલું પતરાનું રીવી પતરાનું રી રામ રામ જય માતાજી રામ રામ ને જય માતાજી બધાને કેટલા વાગે 1 વાગી ગયો આજ મોહન પાણીને સાસ ફરે હે ને સાસ ફરવા મૂકી દીધી તઈ ગામડા ઉઠી ગયો સાસ થઈ જાય ને ટાંડોળાની પાસે સાસ થાતા વાર લાગે સીધા ઠામડા ઉઠી ગયા ને સાસ થઈ જાય સાસી થઈ જાય ને ઠામડા ધોવાઈ જાય તાર પપ્પાને થોડીક દવા છાંટવાની છે એ દવા છાંટ લે પછી બપોરા કરી લે હવે આપણે બકાયું દેવે ને મહેમાન લગભગ ઘરે જતા લાગે છે 3 મહેમાન આવ્યા હતા જો 2 બાપા ને બીજું કોઈ જાણે એ મને જ નથી ખબર શું થાય છે બાપા રિયા ને મામા થાય છે ઓલા 2 રિયા ને ડોહા બાપા જેવા હા એ 2 રિયા એને ભાણા લેવું તો ફૂટલું આવ્યું ફૂટલું ને જો ઓલું ડોયલા કર્યું આમાં તકલું 2 હે આવા બકડિયા જો નજર કરજો હા અને હવે જાય હે મોટરસાઇકલ ઉપાડી લીધું આજે ફોટો પાડવો હે હા બેવન ફોટો પડી જાય તો મોટરસાઇકલ બેવન એને પડે જાય હે હવે બપોરા કરી લીધા એ ભગવાન રામ બાપા ને બપોરા કરી લીધા મારે બાકી છે બા ખાવા દઈ દો બાપો પાણી સાપે છે ઈ તો પછી અમે ખાઈ લઈશું તમારે રહ્યું ને ખાઈ લેવાનું બાપાને ટીકડી ને એવું હોય પીવાનું એટલે
ને જો અમે પતંગ બનાવી નનકી નનકી જો ટીંગાડી દીધી અત્યારે 2-3 બનાવી છે આવી બપોરનો 1:30 વાગી જાય 1 વાગ્યે મોહન આવી જાય પણ 1:30 થઈ ગયો બપોરનું જો 2 વાગી છે મોહન ભાઈ ખાવા મીના હે ભૂખ લાગી દવા પાડી દીધી છાંટવાની રામ રામ જય માતાજી બધાને દવા હે દવા તો નાખી દીધી 2 પંપ બાકી છે બાકી હે ને મેં કીધું ભૂખ લાગી ખાઈ લે કીધું હા ખાવા નહોતી તો નાખી દે થઈ ગઈ ખાવાનું તે ખાઈ લે હવે શાક જો બટેકાનું શાક છે આમાં બટેકા શાક બનાવ્યું આમાં કરતી છે આમાં બરી છે પાડોશીમાં ગા વિહાણી તેની બરી છે કેવા બટકા અસલ સેદર જેવા લાગે ને ને આમાં જો સાસ હતા ફેરી છે ગાની આમ કડક હોય કા આમાં જો માખણ મક્ખણ રોટલી મૂરો અરે મોહનભાઈ ને ભૂખ લાગી મને ખાવ બપોરા કરવાની અમારે બપોરા કરો સવારની દવા સાચતો વૈસે પાછા મહેમાન આવી ગયા તો રે 1.5 કલાક બેહી રહ્યો નકર તો એ 2 કોપ નો રહે છટે જાત મહેમાન આવી ગયા એટલે પછી બેવું પડે મારા ભાઈના દીકરા ભાઈ થાય બાપાના ભાણા થાય હા તો એ મોહને લગભગ શૂટિંગ તો કર્યું થોડું ઘણું બનાવી ખીરું તો કામો તો એ અત્યારે જ્યાં મોટા ભાઈ કરે બપોરા કર્યા અહીંયા ચા પીધો ન હોય ના મોરો હોય ન હોય સાચી વાત હાલો બપોરા કર લે જે ને ભૂખ લાગી તો ખાવું હોય આવી જાવ જમવા હાલો આવી જાવ બપોરા કરવા અત્યારે વાગ્યા છે 5:30 અને પછી વાગ્યો તો વાંકાનેર આવીને પછી પાછો મોહનને ફી ભરવા ગયો પણ યાદ કે નિશાળ ખોલી નથી એટલે પછી પાછા આવ્યા શુક્રવારે બંધ પછી વાત તો ઓલો અમે ઠેલી પડી એ પાવડર લેવાની તો ટેકનો જેડ અને એ 2 જીરામાં પાવો હે તો એ લઈને પછી વેચ્યો પછી દવા બાકી હતી હમણાં છાંટી અને અત્યારે નવરો થયો ને હવે કીધું નહીં નથી તો ગરમ પાણી મેળવી દીધું ગરમ થાય એટલે નહીં ના અહીંયા જો ખાવ હાંજે ખાવ આવી છે એટલે શું ખાવ છો હે બેચી ખાવ છો બાપન કે જિલ્લા અનાગ માગવત કે એમ કે કુતા દે દો બાપા ચોકલેટ લાવવાનું લાવો કે દે તો એક મારે ખાવું કે એક મારે ખાવું કે યાર ખાવું લે લે દે દીધા ને પાછા દે દીધા ને બાપા દેવન છે જો સાયકલ હાકે હેન્ડલ વારવાની ખબર પડવા માંડી આમ વાર આઈન પા વાર આઈન પા અહીંયા એટલે આવેલું હો સારું હાલે હા હેન્ડલ વારતા આવડે એટલે હાલે હાલે હો અસલ હાલે અસલ એ હાલે જો હા કે કેવી આમ પાછી વારે નામ આમ લાંબી રીતમાં જવા દે લાવડે લે બેક ન લાગતી કા અરે ના એટલે હવે હાલે શું મેલું બાઈ ખીચડી બાઈ જામાં ખીચડી મેલી ખીચડી અને ખીચડી કાયમ બનાવી જ પડે બાપા ને ખાવા જોઈએ ને બા ને બાપાને કાગરિયા જ રાખવા પડે કેરોસીન તો કઈ જડતું નથી ખીચડી જો હમણાં સડી જશે કારણ કે જો આટલો લઈ જશે
દી હરવી જે દી હાથમાં નહીં થોડોક ઈસી પણ થોડીક વહેલી મેળવી પડે. આ તો આદિવાસી જેવું કરે ને. હાલો કીડી મરી ગઈ. અરે ના ભેંસો તો નો બેહારે કે તાપ પાડી દેવાનું છે. જો એમાં બે રીંગણા નાખી હાડા નાખીને ભેગી મોહન ચાલો રીંગણા નાખી. હા એવું ફીરે ઉતાણ જગ્યાએ ઉલાઈ ગયું કે ઓલા લાલા આદિવાસી નો કે આદિવાસી જેવા થાય વાડી રહે. એમાં નામાં શું કરે ઉલા લાલા પડકે કારખાના બોલા આદિવાસી દાદા આવી છે ને છોકરા નહીં આવડી છે. હવે ગામ જાઓ જો ઓલી હું છે ઈ થા આમાં હું રીંગણા નાખ્યા રીંગણા ઓરો કરવા નાખ્યા 2 3 કેટલા એક જ છે એક બાજુ શેકાય છે. 2 લાગે એક એરી છે. તું મોન કાકા કાકા એમાં હું નાખ્યું રીંગણા કાકા ઓલું દેખાડે તમને તાણા શું છે શું છે શું છે આમાં શું છે ખોદા ગણ તો કેટલા ગણ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓય ગણ થાણા ગણ ખોદો છે 18 આમ કરે આમ નો કરે 4 5 6 7 8 હવે જો થોડું થોડું અંધારું થવા માંડ્યું છે ને હવે લાઈટ ચાલુ કરવી જોઈશે. બાપા અંધારે બેઠા લાઈટ ચાલુ કરું. આ સપ બે એટલે ઓલો લેપ ચાલુ થઈ જાય. આ કેમ ના ના ગનું પેની સડાવેલ છે ને એટલે આ લેપ અત્યારે નહીં થાય કારણ કે ચાર્જિંગમાં પંપ મેલેલો. અહીંયા મિની પડતું બને મિની પડતું છોકરા માટે બે પડતા એ બધા છોકરા માટે આપણે મિની પડતું શું છે હે પથ્થું ભાઈ ભાઈ આવું હે કેવું મીઠું મીઠું છે મીઠું હે મીઠું લાગે. રીંગણું શેકેલું હે ને ખાય કાઢો ને એટલે રીંગણું શેકેલું હે ને શું શીખ્યું કાકા કાકા શું શીખ્યું રીંગણું કે ને અહીંયા જો વારું ને તૈયારી હાલે રોટલા થાય એટલે વારું કરી લે. રોટલી કન્ના રોટલા નથી કરવા રોટલી ખીચડી થઈ જાય ને હમણાં વારું હે રોટલા આજ તો પૈસે દવા દીધું તો અડધો પ્લેટ આપણે લેવા જવું તો લઈ આવો પછી કઈ હજી દોઈ નથી હા પાર ધોવાની છે